ઝેનોપસ પ્રસ્તુત કરે છે શ્રી રમણભાઈ સોની લિખિત પુસ્તક મધ્યકાલીન સાહિત્ય સંસર્ગ. 12મી થી 19મી સદી સુધીનું ગુજરાત એ મધ્યકાલીન ગુજરાત. આ સંદર્ભે આ સમયગાળામાં રચાયેલું સાહિત્ય પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહેવાયું. આ પ્રારંભિક કાળમાં રચાયેલા સાહિત્યની અસર દીર્ઘકાલીન છે, જે આજ દિન સુધી અનુભવાઈ રહી છે. આપણી ભાષાના ઉત્તમ સંપાદક અને વિવેચક શ્રી રમણભાઈ સોની આ 700 વર્ષ દરમિયાન રચાયેલા ઉત્તમ સાહિત્યના ઐશ્વર્યને આ પુસ્તકના માધ્યમથી આપણા સુધી પહોંચાડે છે. મધ્યકાલીન સાહિત્ય યુગને વ્યાખ્યાયિત કરવાથી માંડીને તેમાં રહેલા ભક્તિભાવની સાથે સાંસ્કૃતિક વલણો, પ્રજાજીવનના ભાવો, સામાજિક રીત રિવાજો, અંગત ઉર્મિઓની અસર વિશે વિસ્તૃત ભૂમિકા બાંધે છે. જેમના ભક્તિપદોએ દરેક ગુજરાતીના માનસ પર પ્રભાવ છોડ્યો, તેવા આદિકવિ નરસિંહ મહેતાની કાલજયી કવિતા વિશે પોતાનો વિમર્શ રજૂ કર્યો છે. મીરાની પ્રેમ લક્ષણા ભક્તિથી સભર તેની નિર્મળ કવિતાના હૃદયસ્પર્શી ભાવોનું નિરૂપણ કરતો અભ્યાસ લેખ અહીં મળે છે. યુગોથી ચાલી આવતી વાર્તા પરંપરાને પોતાની અદ્ભુત મનોરંજન શક્તિથી વધુ રસપ્રદ બનાવનાર કવિ શામળની કથા શૈલીમાં રહેલી કાવ્યાત્મકતા વિશે વાત કરી છે. પુરાણો અને મહાકાવ્યોના જાણીતા પ્રસંગો પર સુઘડ અને પ્રભાવી આખ્યાન કૃતિઓ રજૂ કરનાર પ્રેમાનંદની ઉત્કૃષ્ટ કૃતિઓનું રસપાન કરાવ્યું છે. તો મધ્યકાલીન પદગાનના અંતિમ કવિ દયારામના પ્રમુખ ભક્તિપદો અને પ્રેમોર્મી પદોમાં રહેલી કવિતાને આપણા સુધી પહોંચાડી છે. આ જ સમયના પૂર્વાર્ધમાં થઈ ગયેલા વિષ્ણુદાસના ચંદ્રહાસ આખ્યાનની કાવ્યશક્તિ અને નારક, વિષ્ણુદાસ અને પ્રેમાનંદના ચંદ્રહાસ આખ્યાનો તેમજ જૈન સર્જકો યશોવિજય અને વીરવિજયકૃત પ્રચલિત કૃતિઓ, સમુદ્ર બહાર સંવાદ અને નેમ રાજુલ બારમાસાની વિશેષતાઓ પર પોતાનો અભ્યાસ રજૂ કર્યો છે. ગુજરાતી સાહિત્યમાં રચાયેલા પ્રારંભિક અને ઉત્તમ સર્જનોના મહત્વના સર્જકો અને પડાવો વિશે વિસ્તૃત વાત કરી તેના અધ્યયન, અધ્યાપન અને સંશોધન પર ભાર મૂકતું આ પુસ્તક દરેક ગુજરાતી વાચકને મધ્યકાલીન કાવ્ય સર્જનથી રસ તરબોળ કરી તેના સંવર્ધન વિશે સચેત કરી મૂકે છે. મધ્યકાલીન સાહિત્ય સંસર્ગ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in અથવા તમારા એન્ડ્રોઇડ કે આઈફોન પર ઝેનોપસની મોબાઈલ એપ ડાઉનલોડ કરી ઓર્ડર પ્લેસ કરી શકો છો. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.